જય હિન્દ મિત્રો. તો મિત્રો તમે એવું કહેતા હતા, તમે એવું ઘણા મને કીધું છે કે સર મને સીન પેન બહુ જ થાય છે, સર મને નીમાં આ જગ્યાએ પેન થાય છે, મતલબ કે તમે સર શિડ્યુલ તો બેસ્ટ આપો છો ને એના લીધે તમને ફાયદો પણ થાય છે, પણ રનિંગ દરમિયાન શિડ્યુલ કરી લીધા પછી પણ જે પેન થતો હોય છે ને, ખાસ કરીને આ બાજુ, બરાબર ને અહીંયા, બરાબર, આ સીન પેન. તો આજે આપણી હોસ્ટેલમાં મસાજનું સેશન છે, બધા બોયઝને હું જાતે મસાજ કરીશ, બરાબર, અને એક્ઝેક્ટ કયા પોઈન્ટ ઉપર મસાજ કરવાનું છે, કેટલા કેટલા સ્ટેપ છે એ જોઈશું, બરાબર. પછી આ વાઇબ્રેટર, બરાબર, કે જે ફોઝીએ મને ગિફ્ટમાં આપ્યું હતું બર્થડે ગિફ્ટમાં, રેડી. તો આ વાઇબ્રેટરથી પણ કઈ એક્સરસાઇઝ કરવાની છે, મસ્ત પગુને કઈ રીતના ફ્રી કરવાની છે એ પણ જોઈશું, બરાબર. સાથે સાથે ઘણી બધી એવી એક્સરસાઇઝ છે કે જે હું તમને કહીશ, એન્ડ મસાજની ટેકનિક એ કહીશ, તાકી એનાથી તમને રનિંગમાં ફાયદો થશે. વિડીયો થોડોક નાનો આમ તો મોટો થઈ જાય, તો છેલ્લે સુધી જોજો. રનિંગવાળા વિદ્યાર્થીઓ માટે આ વિડીયો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. આવું તમને કોઈ નહીં કહે મિત્રો, આવું તમને પ્રેક્ટિકલ કરાવડાવીને કોઈ નહીં કહે. અત્યાર સુધી મારો અનુભવ છે, અને વિલેજ એકેડેમી હંમેશા તમને ફિઝિકલી, મેડિકલી, બરાબર, એક્ઝામમાં પણ, સિલેબસનું પણ, અને સાથે સાથે જે બી તમને પ્રોબ્લેમ થાય બધીમાં તમને વિલેજ એકેડેમી હંમેશા મદદરૂપ થશે. તો નાનો અમથે એક જે વિદ્યાર્થી મિત્રોને બધાને શેર કરાવડાવી અને લાઇક જરૂરથી કરજો. તો ચાલો હવે ટાઈમ વેસ્ટ કર્યા વગર વિડીયોની શરૂઆત કરીએ. ઓકે મિત્રો, તો કેટલી એક્સરસાઇઝ આમાં હું તમને કહેવાનું છે. તો સીન પેન માટેની, સીન પેન કેવું અહીંયા, પછી કાફ પેન, બરાબર, કાફ પેન, પછી થાઈસ, બરાબર, આગળની બાજુ, ને એને ફ્રી કરવા માટે આપણે જે મશીન જે છે એ મશીનથી પણ આપણે શું કહેવાય કે થાઈસ જે ફ્રી કરશું, બરાબર. પછી ખાસ કરીને નીચેની આ જે આવે ને આની, બરાબર, એની પણ એક એક્સરસાઇઝ છે. 4 વસ્તુને આપણે વિડીયોમાં કવર કરશું, બરાબર. એટલે ટૂંકામાં પતે એમ નતું ને, એટલા માટે જ આપણે મોટો વિડીયો બનાવ્યો છે. તો વિડીયોમાં બન્યા રહેજો. પહેલા આપણે જોઈએ સીન પેન, બરાબર. તો સીન પેન જે અહીંયા છે, ખાસ જે આ બાજુ હોય છે, અહીંયા આને પ્રેસ કરવાનું છે, અહીંયા આ બે નળા બાજુ નજીકથી, બરાબર. જા અહીંયા આ જે વસ્તુ છે ને, બરાબર. ચલો બોઈસ ચાલો રાખો તમે, બરાબર. તો આને છે ને એકદમથી આ બે અંગૂઠાથી આ રીતે પ્રેસ કરવાનું છે, નીચે સુધી લઈ આવવાનું છે, રેડી. આ બોયને સીન પેન ઓછા છે, બરાબર. બાકી સીન પેન જેને હોય ને એ રાડું પાડે ભાઈ, પણ બહુ વધારે પડતું પ્રેશર નથી દેવાનું. બહુ વધારે પડતું આના આટકામાં કઈ પ્રેશર તમારે દેવાનું નથી, નોર્મલ જ રાખવાનું છે, બરાબર. બાકી પછી એવું થાય કે ભાઈ સામે ઓલો રાડું પાડે, એ રીતના નોર્મલી ખાલી આ રીતના અહીંથી ગઠ્ઠેલું થઈ ગયું હોય ને, બરાબર, અહીંયાથી ગઠ્ઠેલું થઈ ગયું હોય ને, એને તમારે ખાલી ફ્રી કરવાનું છે. શું કરવાનું છે? ફ્રી કરવાનું છે. નાની નાની ગઠ્ઠેલું થઈ ગયું છે આ નળાની ઉપર, બરાબર, આની ઉપર. તો એને બસ આ રીતે પ્રેસ કરવાનું છે. આવું 10 થી 15 વાર કરવાનું છે મિત્રો. કેટલી વાર? 10 થી 15 વાર, બરાબર. તો આ એક એક્સરસાઇઝ છે ખાસ કરીને. તો પેલા બધા બોયઝ જોડે પેલા બધી એક્સરસાઇઝ આપણે કરી નાખીએ, બરાબર. પછી સ્ટેપ 2 હું તમને સમજાવું. પોઝ. શું છે? હા, હું મારી આર્મીની જેટલી 10 જણા કે 15 જણા કે હું એકલો બધાને મસાજ કરતો. કોઈ કરતું? કોઈ કરે? હું એકલો બધાને મસાજ કરતો રાતે, બરાબર. અને બધાને છે ને પકડીને રાખતો. તમને પછી ગલત ડાયરેક્શનમાં કરશો ને તો પેન ઉલટાનું ઘટવાને બદલે વધીએ. ધ્યાન રાખજો. નીચેથી આ રીતના નીચેથી, હા, પરફેક્ટ. ચલો હાલ, આરામથી. ઓકે મિત્રો, તો સ્ટેપ 2 અને એ છે આપણે કાફ. આ જે કાફ જે છે વધારે પડતા હોય તો ભરાઈ જાય, ખબર છે ને, બરાબર. પછી ઉપડે પણ, એનામાંથી તમે ઊભા પણ ન રહી શકો. આ રનિંગ દરમિયાન આવો પ્રોબ્લેમ થતી હશે. તેનું મસાજમાં ક્યાં એવા સ્ટેપ કરવાના છે, આમાં પાર્ટનરની જરૂર પડી જાય, બરાબર. પાર્ટનરની જરૂર તમને પડશે આમાં. તો એના 3 થી 4 સ્ટેપ કહું છું તમને, એટલું ફોલો કરી લેજો એટલે આરામથી તમારા કાફ જે છે એકદમ ઝીરો થઈ જશે. તો જોઈ લેજો એકવાર. અવાજ કોઈ કરતા નહીં તો પેલા આ રીતના તેલને જે છે લગાડી દેવાનું મિત્રો, બરાબર. તેલને આ રીતના લગાડી દેવાનું છે, પ્રોપર કાફમાં લગાડી દેવાનું છે, બરાબર. પછી નીચેથી ઉપાડવાનું છે. ક્યાંથી ઉપાડવાનું છે? નીચેથી, બરાબર. આ રીતના. આ સ્ટેપ નંબર 1. નોર્મલી ઈઝી, બસ ખાલી આ રીતના થઈ જાઓ અંદરથી બરોબર. પછી બારોબારથી અંદર, બારોબારથી અંદર,
બરાબર. આ થઈ ગયું. પેલા અંદરથી બારોબાર પ્રેસ કરવાનું છે. આવું તમારે 10 વાર કરવાનું છે. કેટલી વાર? 10 વાર છે ને, વધારે પડતા છે. બરાબર. પછી આ રીતના નોર્મલ હોય તોય પણ છે ને એ રીતના તમારે પ્રેસ, આ રીતના પ્રેસ કરી ઉપર લઈ જવાનું છે, 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 અને પછી ઉપરથી નીચે આ રીતના. આ સ્ટેપ 1 છે. હવે સ્ટેપ 2 વાત કરું. સ્ટેપ 2 શું છે ખબર છે મિત્રો? કે પૂરેપૂરા હાથને આ રીતના ઉપરથી નીચેથી ઉપર એકદમ ખેંચાવી લેવાનું છે. શું કરવાનું છે? નીચેથી ઉપર એકદમ આ રીતના, નીચેથી ઉપર એકદમ. રેડી? અને એ રીતના પછી ઉપરથી નીચે. બરાબર. ઉપરથી નીચે. સમજા તમે? નીચેથી ઉપર એન ઉપરથી નીચે, તાકી આ કાફ જે છે એ છે તમારા ફ્રી થાય. આ સ્ટેપ 2 થઈ જાય કાફ માટે. બરાબર. પછી સ્ટેપ 3. સ્ટેપ 3 માટે પ્રોપર આને આંગળીની નીચેથી આ રીતના બારોબાર પ્રેસ કરવાનું. આ રીતના. આમાં બહુ વધારે ભાર નથી દેવાનો. બરાબર. નોર્મલ જ રાખવાનું છે. તોય પણ આરામથી ફ્રી થઈ જાય. આ જે મસલ જે આપણો આવે ને, બરાબર, એને તમારે ફ્રી કરવું પડે ચારેય બાજુથી. એટલે આને છે ને અંદરથી બારોબાર આંગળીને રીતના ફ્રી કરવાની છે. આ રીતના. આ રીતના તમે મસાજ કરજો એટલે આ કાપ જે તમારે ફ્રી થઈ જશે. હવે આપણે જોઈશું થાઈ મસલ. બરાબર. એને મસાજ અને વાઇબ્રેટર બેથી એને ફ્રી કરવાનું છે. અને પછી એક લાસ્ટમાં એક એક્સરસાઇઝ કહું છું સિન પેનની. આ એકદમ નોર્મલ ઘરમાં પણ તમે કરી શકો. બરાબર. એ એક જોઈ લો એટલે તમારું જે પગ જે છે એકદમ ફ્રી થઈ જાય. ઓકે, ચાલો. સ્ટેપ છે. બરાબર. 3 સ્ટેપ છે. પેલા નીચે અંગૂઠાથી નીચેથી ઉપર, પછી ઉપરથી નીચે. બરાબર. પછી પ્રેસ બે બાજુથી નીચેથી ઉપર લઈ જાજો અને ઉપરથી નીચે એક હાથે. ચલો. આ દુખશે, થોડુંક દુખશે. દેખો ભાઈ, એક્સરસાઇઝ અને મસાજ કરવામાં કોઈ પણ પ્રકારની કઈ શરમ ન હોય. બરાબર. મારું કામ છે તમને બધી રીતના બધી વસ્તુ બતાવવું. ઠીક છે? બાકી આ વસ્તુ તમને કોઈ ન બતાવે, હું બતાવું છું. બરાબર. એટલે જે બી વિડીયો જોવામાં કે શરમ સંકોચ નહીં રાખતા, પ્રોપર વસ્તુનો ફોલો કરજો. આપણે તો રનિંગથી મતલબ છે ને, આપણે પગો ફ્રી થવા જોઈએ બસ. સમજાણું? અને મારે તમને ડિટેલમાં બતાવવા માટે આ વસ્તુ કરવી પડે એમ હતી. પોઝ એના આ છે ને, આ એક્સરસાઇઝ કરવાની. આ રીતના આવે. ખીચાવ આવે. હે કાફ ઉપર ખીચાવ આવે. હે આવે ને? રેડી? કે આ એક એક્સરસાઇઝ કરવાથી છે ને તમારા કાફમાં વધારે પડતું રિલેક્સેશન આવશે. ઓકે મિત્રો, તો હવે છે સ્ટેપ 3 થાય કે રનિંગ દરમિયાન તમે વધારે પડતું મતલબ સ્કોર કરાવ્યો હોય કે વધારે પડતું ઓવર રનિંગ કર્યું હોય, લોંગ રનિંગ છે કે સ્પીડ રનિંગ છે, તો એમાં આપણું આ મસલ જે છે ને એ વધારે પડતું ખેંચાતું હોય છે અને આમાં ક્રેમ્પ આવી જતા હોય છે. તો એના માટે તમારે પાણી પીવાનું છે. એક એક્સરસાઇઝ આમાં જે એક મસાજની એક એક્સરસાઇઝ એ કહું છું એ કરી લેશો એટલે તમારો એમાં હીલ થવાની મતલબ પૂરેપૂરી શક્યતા છે. અને લાસ્ટમાં વિડીયોમાં છેલ્લે બનાવ્યો છે, મેં કીધું હતું તમને કે ઘરવાળી એક એક્સરસાઇઝ એ કહું છું. બરાબર. ઓકે. પ્રેશર એ સામેથી પ્રેશર આવશે, મારે સામેથી પ્રેશર આવશે. આ રીતના. રેડી? અંગૂઠાને આ રીતના પ્રેસ કરતા. બરાબર. તું પ્રેશર રાખજે મારી બાજુ. ઓકે. આવું તમારે 15 થી 20 વાર કરવાનું છે. કેટલી વાર? 15 થી 20 વાર. ઓકે, હાલ આવી જા. ધક્કો રાખજે તો. ઓકે, હવે બે પાર્ટનર થઈ જાવ. આવજે આ બાજુ. તેલ તેલ સોપર છે. ચાલ, બરોબર છે, બરોબર છે. હા, ચાલ. જેને થાઈશું, જેને બિગ થાય છે ને એને તો ખાસ ભરા હે ને રનિંગ દરમિયાન ભરા હે. ઓકે, તું ઢીલ નહીં આપતો. બરાબર, ટાઈટ રાખ મસલ. હાલ દે. આ બધાને પછી પાછળ ફ્રી કરી દેવાનું છે. લઈ જા, ઉપર લઈ જા, ઉપર લઈ જા. હા, રેડી રેડી. બરોબર છે. ચાલ છે થોડા ફ્રી પેડા. હા, પછી પાછળની બાજુ કરવાનું છે. હજી પાછળનું છે સ્ટેપ છે ને એ રીતના આ છે પાછળનું. રેડી? કરવું પડે. આ સ્પેશિયલ સેશન રાખ્યું આપણે આજે એટલા માટે તો બોયઝનું, કેમ કે રેસ છે, ટાઈમિંગ છે. ઓકે, આ રીતના સાગર. હા, ચાલ, આમ લઈ લે.
આગળ કર્યું એમ પાછળ કરવું પડશે હો પછી. હમ તો જે એક્સરસાઇઝ મેં તમને કીધું હતું કે ઘરમાં એક્સરસાઇઝ કરવાની છે એ બરાબર. અને આનું લાસ્ટમાં તમને બતાવું છું કે આનાથી હું ફરક પડી જાય અને આને કઈ રીતના કરવાનું છે. પહેલાં તો લાસ્ટમાં જે છે ને આજે બોયઝ જે ઊભા છે ને બરાબર રીતના બોયઝ ચાલુ રાખો તો આ રીતના ઓલ્ટરનેટ બરાબર. પહેલાં તો એ ચાલુ રાખવાનું છે તમારે એક્સરસાઇઝ. આનાથી ગોઠણ અને સીન પેન બે રિલીફ થઈ જશે બરાબર. ચાલુ રાખજો. આ તમારે દિવાલનો ટેકો લઈને કરવાનું છે પણ અને સાથે સાથે સીન પેન માટે બેસ્ટ છે કે આવું એક કપડું કે એવું કે રૂમાલ લઈ લેજો બરાબર. તો કરવાનું શું છે કે આ બે અંગૂઠાથી એને અંદર ખેંચવાનું છે. ચાલ અંદર ખેંચે ને કાપડને અંદર ખેંચ. હા ખેંચે ને કાપડને. યસ પરફેક્ટ પૂરેપૂરું આવા દે બરાબર. હા આવા દે. હા પૂરેપૂરું. આ એક્સરસાઇઝ તમારે કરવાની છે. સીન પેન તમારે હું તમને કહું ને વિશ્વાસ રાખો મારા ઉપર, સીન પેન હાવ ઝીરો થઈ જાય. હાવ ઝીરો. ઠીક છે આવા દે છે. ખેંચ. હા જ્યાં સુધી કપડું છેલ્લે સુધી આવી જાય ને ત્યાં સુધી, કેમ કે હવે ખેંચાશે નહીં કેમ કે કપડું ભરાઈ ગયું ને. ઓકે તો મિત્રો આ એક એક્સરસાઇઝ કરજો. હવે વાઇબ્રેટરની એક્સરસાઇઝ તમને સમજાવું. બે મશીન છે આપણી પાસે, એક અહીંયા ને એક 20 પાસે છે બરાબર. તો શરૂ કરીએ. વિડીયોમાં નવા હોય તો લાઈક શેર કરવાનું ભૂલતા નહીં. તમારા મિત્રો જરૂરથી શેર કરજો. ચાલો ભાઈ સ્ટાર્ટ. આ વિડીયો પૂરો કરી દેજે સાગર. ના આવું તમને એક વોચ નહીં કરી દે. એક વસ્તુ આમ છે લેશે બરાબર. આ મારો ઘરનું બધું ઓલું કરીને ટાઈમ કાઢીને, બાકી ટાઈમ જ નથી મારી પાસે. ઓકે ડન. બધા છોકરીઓની જેમ કરે.